સારવાર અમે કરાવી 26 જાન્યુઆરી 2024ના રોજ. મારા મમ્મીને જે સારવાર કરાવી તે દિવસથી આજ દિન સુધી 2 મહિના જેવું થઈ ગયું. આજ દિન સુધી તે દિવસથી આજ દિન સુધી એમને ઘણી રાહત છે અને કોઈ પણ પ્રકારનો દુખાવો આજ દિન સુધી થયો જ નથી એમને. જે પહેલાં જે તકલીફ હતી, જે સતત દુખાવો રહેતો હતો, જેને કારણે ખાવામાં, હરવા ફરવામાં બધી જ જગ્યાએ મુશ્કેલી અનુભવાતી હતી, જે હવે આ સારવાર કર્યા જે દિવસે કરાવી તે દિવસથી સતત આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો દુખાવો થયેલ નથી, કોઈ ઝાટકો મારેલ નથી, એટલે ઘણું રાહત અનુભવેલ છે. મારું નામ અનિલ કુમાર દુષ્યંતભાઈ પટેલ છે. મારું વતન છે અમરેલી, જિલ્લો ચલાલા. અમે હાલમાં ઘણા સમયથી વર્ષોથી વડોદરા રહીએ છીએ. આ મારા મમ્મી છે, જેમનું નામ છે રશીલાબેન દુષ્યંતભાઈ પટેલ. મારી ઉંમર 68 વર્ષ છે. મારા મમ્મીને છેલ્લા ઘણા સમયથી ચહેરા ઉપર ડાબી સાઈડ ગાલ પાસે અને માથાને જે આવે ભાગ ત્યાં વીજળીના કરંટ જેવો ઝાટકા મારતા હતા, એટલે ઘણું અસહ્ય દુખાવો થતો હતો અને ઘણા સમયથી એમને તકલીફમાં એ રાહત નહોતી મળતી. ઘણા ડૉક્ટર્સ પાસે અમે જઈને આવ્યા અને ડૉક્ટરે પણ કહ્યું કે આ જે બીમારી છે ને, જેને ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા કહેવામાં આવે છે, અને એ આમાં વીજળીના ઝાટકા જેવો અસહ્ય દુખાવો થાય. મને કરંટ એમ થાય કે મારો જીવ જતો રહેશે એવા કરંટ આવતા હતા મને. આખા દિવસમાં 4 થી 5 વાર આવતા. પછી દવા બધી ઘણી જગ્યાએ મેં દવા લીધી પણ ફરક નહોતો પડતો. પછી એક ડૉક્ટર, દાંતના ડૉક્ટરે જ મને કીધું કે તમે અહીંયા જાઓ, ત્યાં તમારી ટ્રીટમેન્ટ સારી થશે. એટલે એ માટે અમે અહીંયા આવ્યા. મને આ દુખાવો અહીંથી આટલા સુધી, અહીંથી ઝાટકો શરૂ થાય મગજમાં ઉતરતો, એવું કોઈ નક્કી જ નહીં મને હોય. મને એકદમ જ શરૂઆત તો પહેલાં નહોતો આવતો, પછી આ વરસથી એકદમ રાતે સૂતી ને સવારે ઉઠીને ઉઠતાની સાથે જ મને એકદમ 3 ઝાટકા આવ્યા મોટામાં. મને એમ થયું કે બધું આ મને એકદમ થયું શું? મેં આમાં મારો જીવ જતો હશે એવું મને થવા માંડ્યું. ત્યાર પછી મને દિવસમાં 5 વખત આવે, 6 વખત આવે, ગમે ત્યારે આવે. જમી જ ના શકું, કશું જ ન જમાય. જમતા જમતા મારે ઊભું થઈ જવું પડતું. અમે હોસ્પિટલ આવ્યા ત્યારે અમે ડૉક્ટર હિતેશ પટેલને મળ્યા. ડૉક્ટરને મળ્યા પછી એમણે ઘણું સાહજિક વેમાં અને ઘણું સારી રીતે સમજાવ્યું કે આ જે તકલીફ છે એમાં રાહત મળી શકે એમ છે, અને જે ટ્રીટમેન્ટ છે એ પણ બહુ જ સામાન્ય ટ્રીટમેન્ટ છે, જેને બહુ સમય પણ નથી લાગતો, અને એ ટ્રીટમેન્ટ બાદ તમને જે તકલીફ છે એમાં ઘણી રાહત અનુભવવા મળશે એવો વિશ્વાસ અમને આપ્યો. અને હોસ્પિટલમાં આવ્યા બાદ અમને દરેક પ્રકારની સુવિધાઓથી માંડીને જે સ્ટાફ છે હોસ્પિટલનો, એમનો સહકાર અને એમનો જે સ્વભાવ છે એ ઘણો સરસ, બધા જ અમને હેલ્પફુલ રહ્યા. આખી ટ્રીટમેન્ટમાં અમને કોઈ પણ જગ્યાએ એવું નથી લાગ્યું કે અમને તકલીફ થઈ રહી છે, અને હોસ્પિટલમાં અમને બહુ ઘણું સારવાર સારી રીતે થઈ ગઈ. સારવાર અમે કરાવી 26 જાન્યુઆરી 2024ના રોજ. મને તો આરામ પહેલેથી જ મળી ગયો કે જ્યારે આ ટ્રીટમેન્ટ ચાલુ કરીને ત્યારથી જ મને આરામ મળી ગયો. મને ત્યાર પછી એક બી ઝાટકા નથી માર્યા અને આરામ મળ્યો. અને ખુદને મને એમ થાય કે મેં આ પહેલાં કરાવ્યું હોત તો વધારે સારું થાય. મને આ ઓપરેશન કર્યા પછી મને એટલો બધો આનંદ છે અને સારું લાગે છે કે આ મેં બધા વધે કરતાં સારું લાગે છે. મને કોઈ જાતની તકલીફ નથી અત્યારે, બહુ ખુશ છું મેં. મારા મમ્મીને જે સારવાર કરાવી તે દિવસથી આજ દિન સુધી 2 મહિના જેવું થઈ ગયું. આજ દિન સુધી તે દિવસથી આજ દિન સુધી એમને ઘણી રાહત છે અને કોઈ પણ પ્રકારનો દુખાવો આજ દિન સુધી થયો જ નથી એમને. જે પહેલાં જે તકલીફ હતી, જે સતત દુખાવો રહેતો હતો, જેને કારણે ખાવામાં, હરવા ફરવામાં બધી જ જગ્યાએ મુશ્કેલી અનુભવાતી હતી, જે હવે આ સારવાર કર્યા જે દિવસે કરાવી તે દિવસથી સતત આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો દુખાવો થયેલ નથી, કોઈ ઝાટકો મારેલ નથી, એટલે ઘણું રાહત અનુભવેલ છે. મારા મધરને જે તકલીફ હતી એવી તકલીફ જેટલા પણ લોકોને હોય, જે પીડાતા હોય, એમને હું એવું મારો સંદેશો આપવા માંગીશ કે બને તેટલું વહેલું આ તકલીફમાંથી રાહત મળે એના માટે આ સારવાર ડૉક્ટર હિતેશ પટેલને ત્યાં જે કરાવી છે અમને ઘણો આનંદ થયો, અને એ સારવાર બાદ અમને આજે પણ ઘણું સારો રાહત છે. તો હું બધાને એવો સંદેશો આપીશ કે એ તકલીફમાંથી બહાર નીકળો. ઘણા લોકો આપઘાત સુધી નું વિચારીને આગળ કરી લેતા હોય છે, પણ એ સ્ટેજ ના જતા મહેરબાની કરીને હું એવો સંદેશો આપીશ કે ડૉક્ટર હિતેશ પટેલને એકવાર મળીને એમની
માર્ગદર્શન હેઠળ જે પણ કરવા લાયક ઓપરેશન કે જે પણ ટ્રીટમેન્ટ હોય એકવાર કરી જુઓ. જ્યારથી આવ્યો છું ત્યારથી આજ દિન સુધી મને ઘણો મોકો નથી મળ્યો, પણ આજે હું ચોક્કસ આ સંદેશો આપવા માંગીશ કે ડૉક્ટર હિતેશ પટેલ લીવવેલ હોસ્પિટલની પૂરી ટીમને આભાર વ્યક્ત કરવા માગું છું. થેન્ક યુ સો મચ. ઘણો આભાર તમારો. Now I am live well.